નમસ્કાર મિત્રો, એક નાનકડી વાર્તા. એક રાજા એક જંગલમાંથી પસાર થતો હતો ત્યારે એક પોપટને જોયો હતો. પોપટ ગાળી ગલોચ, અભદ્ર વાણી, ખરાબ શબ્દો આવું બધું બોલતો. રાજા જસ્ટ હી પાસ બાય ધ વે આગળ જાય છે અને થોડેક દૂર ગયા પછી ત્યાં બીજું એક કંઈક સારું એવું વન જેવું આવે છે. ત્યાં પણ એક પોપટ હોય છે અને એ પોપટની પાસે પણ રાજા થોડી વાર તો એ પોપટ તો સારા સુંદર મજાના શ્લોકો બોલતો હોય છે, વેદો બોલતો હોય છે, સારી વાણી બોલતો હોય છે. જગ્નેન જગ્નમય ચંદ દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન આવા સુંદર મજાના મંત્રો બોલતો. રાજાને આશ્ચર્ય થયું. તેણે તે પોપટને પૂછ્યું કે આવું કેમ? હમણાં જસ્ટ આ રસ્તેથી હું પસાર થયો તો ત્યાં એ ખરાબ છે, અભદ્ર વાણી બોલે છે અને આ તારી પાસે આટલી બધી સુંદર વાણી. ત્યારે એ પોપટે જવાબ આપ્યો કે રાજાજી, નતસ્ય દોષો નચ મદગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. હે રાજા, એમાં તે પોપટનો દોષ નથી ને મારો કોઈ બહુ ગુણ નથી. કેમ? તો કે એ એવા વિસ્તારમાં રહે છે, એવા લોકોમાં રહે છે કે જ્યાં લોકો અભદ્ર વાણી જ બોલતા હોય, કુસંસ્કારી લોકો ત્યાં રહે છે. તો એવું બધું સાંભળીને હી ઇઝ સ્પીકિંગ ઇલ ઓફ એવરીથિંગ. અને હું આ એક સારા ઋષિમુનિના વિસ્તારમાં રહું છું, રોજ વેદ મંત્રો સાંભળું છું, તેથી હું સારા શ્લોકો બોલું છું. એટલે કહું છું કે ન તસ્ય દોષો ન ચ મદગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. A man is known by the company he keeps.